1100年を記念しての時代祭り。古屋さんにあるというか西暦めっちゃ覚えたんですよ。安いが1000。હવે અમે આવી ગયા છીએ લાઈક યુ નો નેક્સ્ટ સિટીમાં ક્યોટોમાંથી અમે અત્યારે સૌથી પહેલાં અમે એક ટેમ્પલથી શરૂઆત કરીએ છીએ બરાબર. અને ટેમ્પલમાં છે ને બધા આવી રીતે રાઈડ લઈ જાય છે. ફર્સ્ટ વી થોટ લાઈક યુ નો કે અમે ના કરીએ કારણ કે પછી કોઈ બી નહોતું લેતું આ લોકોની રાઈડ. પછી વી થોટ કે અમે લઈશું. હવે લીધા પછી અમને એવું ફીલ થાય છે કે આ બધા માણસ અમને બેને આવી રીતે લઈ જાય છે. આનું હાર્ડવર્ક આટલું બધું છે બધા અમને જ જોવે છે બિકોઝ લાઈક યુ નો કે અમે આની પાસે કામ કરી રહ્યા છે. બટ એટ ધી એન્ડ વસ્તુ એ છે કે અગર અમે ના રાઈડ લીધી હોત ને તો આજે આમનો દિવસ આમ નામ જ ખાલી જાત. સો સમટાઈમ્સ યુ હેવ ટુ બી લાઈક યુ નો કે તમારે એમને પૈસા આપવા માટે લાઈક યુ નો. અને આ લોકો ટીપ નથી લેતા. આ લોકોનું ટીપ કલ્ચર નથી. એટલે એ લોકો કામ કરીને જ પૈસા લેશે. એટલે ઇનિશિયલી અમે વિચાર્યું કે ચલો હવે અમે નાની રાઈડ લઈશું બટ અમે આમને પૈસા આપી દઈશું. એટલે જોઈએ અમે પૂરી રાઈડ કરીએ કે નહીં. બટ ઇન શોર્ટ આ રાઈડ અમે લઈશું. અને મેઇન વસ્તુ એ છે કે આ રાઈડ તમે લેશો ને અમને 45 મિનિટ્સના અમને $150 થયા. અને આખું ટેમ્પલ આખું વિલેજ માઉન્ટેન એરિયા બધું બતાવશે. અને પ્લસ ફોટોઝ બી તમારા લેશે. તો ક્યોટોની શરૂઆત બહુ જ સારી થઈ છે. આજનો દિવસ બહુ રેની એટલે ટોટલી રેની ના કહેવાય. લાઈક થોડીક ટાઈમે થોડા વરસાદ આવે છે. અને આવજો. અને આવી ટેક્સી હોય છે બધે વિન્ટેજ. સો અને અમે જો હોટલ બુક કરાવી છે ક્યોટોમાં એક્ઝેક્ટ ક્યોટો સ્ટેશનની સામે છે. એ હોટલ અમને પડી છે $300 ફોર 2 days. હવે અમારે ખાલી ટોક્યોની 5 daysની હોટલ બાકી છે. બટ હવે લેટ્સ સી. અને વિચ ટેમ્પલ વોઝ ઇટ? Yasaka Pagoda in 589. Yasaka Pagoda. વિચ વન? We started from Yasaka Pagoda. Oh, Yasaka Pagoda temple. It was built in which year? Sorry. Which year? Which year? 18? In 589. Oh, in 500. 589, which was made by Emperor of its time. Oh, એટલું જૂનું છે ને લાઈક વર્ષો બી યાદ નથી. એમ્પરર 589માં આ ટેમ્પલ બન્યું હતું. નકર હું એની વિડીયો તમને બતાવીશ. આઈ થિંક સો પહેલાં મેં શૂટ કરી લીધી છે. ફરી શૂટ કરી દઈશ. બટ અત્યારે તો મીનવાઇલ આવજો. આની મજા ઓલું એમ કહેવાય ને કે આપણે મોરબી. સો And then that stone has small hole. When you through that hole and come back from its other side, you can break bad habit. ઓકે. Yasui Shrine. Yasui Shrine in 1177. Around 900 years ago. Oh. How big it is? This one is for Michael. Oh. Michael. Ancient time, 130 years ago, the poor family sold girls to geisha organization. They wanted to run away, but they couldn't because of these shoes. Oh, yeah. Ordinary one and for rainy days. This is my English name. Please use this ticket next time to rickshaw. Okay. 3 years available. Okay. And if you have a available time, if you have free time, please write strawberry. Oh, no, It's no, bother you, but No. I am reading every night. Yeah. Thank you. Please write it. And which હવે જો અમે એ ટૂર લઈ લીધી છે ને હવે અમે અહીંયાના લાઈક યુ નો વિલેજમાં અત્યારે અમારે વિઝિટ કરીએ છીએ. બહુ જ સરસ છે. અને બધા હવે જે નાના જે ઘર હતા ને એ બધાએ એ વસ્તુને રેસ્ટોરન્ટ્સમાં નાના કેફે પછી નાના લાઈક સ્ટુડિયોઝમાં ટ્રાન્સફોર્મ કરી દીધા છે. વિચ ઇઝ સો ગુડ. આ જો વરસાદ પડે છે આજે. અને અમે જેના પાસેથી ટૂર કરાવીને અમે વિચાર્યું કે યાર અમને અમ્બ્રેલા મળતી નથી તો એ લોકોએ અમને અમ્બ્રેલા આપી દીધી. ફોર શ્યોર અમે પાછી આપી દઈશું.
હા જો એટલી બી નેરો જગ્યા કેમ ના હોય, ગાડી ત્યાં સુધી લઈ જશે. あっちこっち行くどうするこっち行くबैगे लटकाए थे ना बंद करें ઓકે एक छत હા તો હવે અમે આવ્યા છીએ અહીંયા ક્યોટોમાં બુદ્ધા ટેમ્પલમાં. બહુ જ સરસ ટેમ્પલ છે, બટ એક જ વસ્તુ કે લાઈક યુ નો કે વરસાદ પડે છે, વિચ ઇઝ ગુડ. લાઈક એક રીતે એની બી એક ફીલ લેવી જોઈએ કે અને અહીંયા એક વસ્તુ તમને મને જાણવા મળી કે અહીંયા જે ફ્લોર છે ને, ફ્લોરનો જે લોકોએ જે સ્ટોન વાપર્યો છે ને, પર સ્ટોન $1,000 USD, એટલે એક સ્ટોન. એટલે હું તમને બતાવી શકાય એ લોકોના ફૂટપાથ, રોડ, આખા આ જે એરિયામાં જે છે ને રોડ છે બધા છે ને એ બધા એ સ્ટોનથી બન્યા છે. એટલે અને પર સ્ટોન $1,000 એટલે બહુ જ કહેવાય. કારણ કે મેં પૂછ્યું કે કેમ આટલા બધા એક્સપેન્સિવ છે, તો એને કીધું કે બિકોઝ આ જે સ્ટોન છે ને એ વોલ્કેનિક સ્ટોન છે, વોલ્કેનોમાંથી બનેલા સ્ટોન છે. અને ઇટ્સ ગુડ કે તમે આજે વરસાદના દિવસે તમે આવ્યા છો, બિકોઝ જેમ જ આના ઉપર આ સ્ટોન ઉપર વરસાદ પડે ને એટલે આ સ્ટોન આખો બ્લેક કલરમાં ટર્ન થઈ જાય, ગ્રેથી આખો બ્લેક થઈ જાય, બિકોઝ ઓફ વોલ્કેનો સ્ટોન છે. અને આ બહુ જ એક્સપેન્સિવ છે અને હવે આ સ્ટોન મળતા બી નથી. આ જો બુદ્ધા. અને આ ટેમ્પલમાં આવવા માટે તમે છે ને ક્યોટોથી જે ટેમ્પલ છે અમે જ્યાંથી અત્યારે રાઈડ લીધી ત્યાંથી આવીને અત્યારે અમને 300 રેન એટલે $3 એન્ટ્રી ટિકિટ છે. અમારા બંનેની થઈને $6 એન્ટ્રી ટિકિટ. ને આવી રીતે બુદ્ધા ટેમ્પલ બહુ જ સરસ. અને આવી રીતે તમને એક અગરબત્તી આપવામાં આવશે, પછી અગરબત્તી તમારે અહીંયા મૂકી દેવાની. બહુ સરસ ટેમ્પલ. અમારી વ્લોગર, ઇન્સ્ટા વ્લોગર. અત્યાર સુધી અમે જેટલી જગ્યા ગયા છે ને એક્સપિરિયન્સ બધી જગ્યાએ બહુ જ સરસ થયો છે. બહુ જ શાંતવાળી જગ્યા છે. અને હજી એક અમે જવાના છીએ બેમ્બુ ફોરેસ્ટમાં. આવી રીતે મોટા બેમ્બુ હશે. જે તમારો જે અત્યારે જે ડ્રાઈવર હતો એને અમને કીધું કે અહીંયા એક ટેમ્પલ છે, આખું ટેમ્પલ ગોલ્ડથી બન્યું છે અને એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં બી એનો સમાવેશ થયો છે. તો એ ટેમ્પલ જવાનું ભૂલતા નહીં. અને એક બીજી મહત્ત્વની વાત કે એની એક વસ્તુ અમને કીધી કે અહીંયા 1500 અલગ અલગ શ્રાઇન રિમેમ્બરન્સ છે. એટલે કે અહીંયાના ટેમ્પલ અને અહીંયાના ટેમ્પલ કેવા છે, બધા પોતપોતાની બધા પોતપોતાની તકલીફ પ્રમાણેના એ લોકોએ ટેમ્પલ બનાવ્યા છે. કે જે અગર કોઈને માથું દુખતું હોય ને તો માથું દુખવું મટી જાય એનું અલગ ટેમ્પલ, બરાબર. પછી જેવી રીતે પોતપોતાની ઓક્યુપેશન અલગ અલગ હોય. અમને અમારી ઓક્યુપેશન પૂછી, જેવી રીતે ધરાની છે કિન્ડર ગાર્ડન ટીચર, મારી છે રિટેલ મેનેજર. તો મને એક એ લોકોએ ટેમ્પલ સજેસ્ટ કર્યો કે તમે અગર રિટેલવાળાઓ જે બી રિટેલ સેક્ટરનું ટેમ્પલ અલગ છે, બરાબર. પછી કિન્ડર ગાર્ડન જેને ટીચિંગ હોય એનું ટેમ્પલ અલગ છે. પછી જેને પગનો દુખાવો થતો હોય એના માટેનું ટેમ્પલ અલગ છે. એટલે એમ કરીને 1500 ઈચ્છાઓ અને જે બી તમને તમારા તકલીફ હોય ને જિંદગીમાં એના પ્રમાણે બધાએ પોતપોતાના ટેમ્પલ બનાવ્યા છે. કે તમે ત્યાં એવી માનતા રાખો ને તો તમારું માથું દુખાવાનું બંધ થઈ જશે. કે તમારી કોઈ કંપની સારી ના ચાલતી હોય તો એના પ્રાપ્તિ માટે બી અલગ ટેમ્પલ છે. એટલે અલગ કરીને એટલે બહુ જ સારું બધું. અમારો જે ચલાવવાળો હતો એને બહુ બધી સારી ઇન્ફોર્મેશન અને ગાઈડન્સ આપી. પણ હવે લેટ્સ સી. અને હજી એક બી ટેમ્પલ છે કે અમને કીધું કે શું કહેવાય કે અગર પ્રેગ્નન્સીમાં તમારે અગર તકલીફ આવતી હોય કે કશી બી પરેશાની આવતી હોય તો એનું બી એક ટેમ્પલ છે કે ત્યાં જઈને તમે માનતા રાખો ને તો તમારે પ્રેગ્નન્સી બહુ હેલ્ધી રૂપે થઈ જાય. પણ હવે લેટ્સ સી કે અમે ત્યાં વિઝિટ કરીએ કે ના કરીએ કે હવે, કારણ કે એટલા વર્ડ્સ અને એટલા બધા વર્ડ્સ કન્ફ્યુઝિંગ વર્ડ્સ અમને કીધા ને કે ધરાએ લખી તો દીધા છે આ ટેમ્પલ બટ લેટ્સ સી અમે જઈ શકશું કે નહીં ત્યાં સુધી આ બુદ્ધા ટેમ્પલની આનંદમાં.
હવે આ જે વોલ છે, હવે આ વોલમાં જેટલા બી ગ્લોબમાં લાઈક માટી છે, લાઈક અને જેટલા બી સોલ્જર મર્યા હતા બરાબર, એ સિમેટ્રીઝમાંથી બધાએ માટી લઈને આ બધા સોલ્જર્સને ડેડિકેટ કરી છે. એટલે મેઇન વસ્તુ આ નથી, મેઇન વસ્તુ એ છે કે આ બધું જ્યારે હું બધું જોતો હતો ત્યારે આઈ સો વન થિંગ, આપણા ઇન્ડિયાનું ફ્લેગ બરાબર, ઇન્ડિયાની ફ્લેગની ગ્લોબમાં લાઈક સિમેટ્રી છે, ગાંધીજી છે, અને ફ્લેગ જો આપણું ઇન્ડિયાનો, ત્યારે એ ટાઈમે ફ્લેગ આવો દેખાતો હતો, વચ્ચે ચક્ર નહોતો, વિચ ઇઝ લાઈક ઇન્ટરેસ્ટિંગ કે, અને ઓલરેડી અહીંયા બધા ઓરિજિનલ ફ્લેગ જ છે. અને હવે હું મોસ્ટલી બધી કન્ટ્રીના જો કેનેડાનો ફ્લેગ છે, હવે અત્યારે ખબર નહીં અત્યારે કેનેડાનો ફ્લેગ કેવો છે, આ હવાઈનો ફ્લેગ છે, હવાઈ અને USA બેયના સેમ કેમ છે આઈ ડોન્ટ નો, બરાબર, ઓલમોસ્ટ સેમ છે. પાકિસ્તાનનો ફ્લેગ અહીંયા છે, ઇટલી, એટલે મેઇનલી બીજા ફ્લેગનું તો આઈ ડોન્ટ નો, બટ ઇન્ડિયાના ફ્લેગનો ડિફરન્સ છે. અત્યારે પ્રેઝન્ટમાં વચ્ચે અશોક ચક્ર છે અને આમાં અશોક ચક્ર નથી. હજી વરસાદ પડે જ છે. અમારે બેમ્બુ ફોરેસ્ટ બી જવું છે પણ બહુ પલળી જશું અમે. હવે આ જે જગ્યા છે ને, હવે આ જગ્યા એવી છે કે જ્યાં એને પાવર સ્પોટ કહેવામાં આવે છે. અને એમાં લખ્યું છે કે તમારી છે ને કોઈ બી એક વિશ તમારી છે ને ટ્રૂથ થશે અગર તમે ક્લોક વાઇઝ આ બોલને ટચ કરીને, લાઈક ટચ કરેલું જ હોવું જોઈએ, અને છે ને તમારે 3 ટાઈમ ફરવાનું ક્લોક વાઇઝ. જો there is a saying, one wish comes true by circling around the wishing ball 3 times with the right hand on it making the wish. એટલે ધરા હવે એની વિશ લખે છે ને, એની વિશ કોઈને કહેવાની નહીં, એટલે જે પર્સન આવ્યો ને એને લઈને ત્યાં લગાવી દેવાની. આ જો બધાએ પોતપોતાની વિશ લખી છે. હવે ધરા લખે છે, આઈ હોપ ધરા સારી વિશ લખે. લેટ્સ સી. એને પ્રેશિયસ સ્ટોન બી કહેવામાં આવે છે. હવે ધરાએ એની વિશ લખી દીધી છે. ધરા અહીંયા લગાવી દે સ્ટાર્ટિંગમાં જ. હા, ધરા પ્રે કરે છે. હાથ ઉપાડવાનો નહીં, લગાવીને જ રાખવાનો. એક રાઉન્ડ.
હા ચલાવે તું કહી દે ના, મારે એવું ના 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 પણ કે વાંધો નહીં સોલ રાઈટ ધીસ ઇઝ કોડાજી ટેમ્પલ. આ આપણે અહીંયાના લોકો એન્સેસ્ટર માટે એ લોકોએ સિમેટ્રી બનાવી છે કે અહીંયાના એન્સેસ્ટર જે અહીંયાના લોકો છે એમના એન્સેસ્ટરને અહીંયા રાખ્યા છે. તો એવરી ફેસ્ટિવલ કે કંઈ એ લોકો અહીંયા વર્શિપ કરવા આવે છે. ઓકે સો હવે બુદ્ધા ટેમ્પલ પતાવીને બાજુમાં જ છે ટેમ્પલ કોડાજી ટેમ્પલ. અને મેઇન વસ્તુ અહીંયા એ છે કે અહીંયા છે ને એક બેમ્બુ ફોરેસ્ટ બી છે કે લોકો સ્પેશિયલી છે ને એક જગ્યા છે લાઈક યુ નો બેમ્બુ ફોરેસ્ટની ત્યાં સ્પેશિયલી ફોટો પડાવવા જતા હોય છે. બટ તમે અગર અહીંયા આવતા હો તો અહીંયા અગર તમે ફોટો પડાવી શકો છો તો એ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. આ ઘર જો કેટલું સરસ કેટલું મસ્ત એકદમ. અત્યારે એક રિનોવેશનનું કામ ચાલતું લાગે ટેમ્પલનું એક સાઈડનું. જો અહીંયા તમે શૂઝ કાઢીને ટેમ્પલમાં જવાનું અને એક પ્લાસ્ટિક બેગમાં મૂકી દેવાનું. બધી વસ્તુની એ લોકો એટલી સારી સગવડ આપેલી છે ને. આ જો અલગ અલગ મોન્યુમેન્ટ સુંદર બનેલા છે. મોન્યુમેન્ટ કે ઘર કે આઈ ડોન્ટ નો અલગ જગ્યા બનેલી બહુ જ સરસ. સારું છે કે વરસાદ બંધ થઈ ગયો વિચ ઇઝ સો ગુડ. બહુ જ સરસ જગ્યા અને આખા માઉન્ટેનની વચ્ચે બહુ સરસ. ફર્સ્ટ આઈ થોટ લાઈક એનો બાલી આ બધા કલ્ચરલમાં બહુ સરસ છે. પણ ક્યોટો કહીને ક્યોટોનું બી બહુ જ સરસ એકદમ પીસફુલ વર્થ ઇટ. તમે એટલે હું જસ્ટિફાઈ નહીં કરી શકું લાઈક યુ નો કે હું તમને કહી નહીં શકું કે અહીંયા એટલી શાંતિ છે એટલું સરસ છે ને. અને બધા એકબીજાથી એટલા રિસ્પેક્ટફુલી વાત કરે છે અને એટલું રિસ્પેક્ટથી રહે છે ને. હવે આ જો જે લાઈક યુ નો જે બેમ્બુ ફોરેસ્ટ અમે કહેતા હતા એ જગ્યા આવી ગઈ. નોર્મલી આ જો છે હજી એક જગ્યા છે જેના માટે એક બધા ફોટો પડાવવા જતા હોય છે. આ રહી છે જો ત્યાં છે ને બેમ્બુ કાપે છે એને બધાને ઊભા રાખી દીધા છે. No problem. આ જો ખૂબ બેમ્બુ કાપી. 人家这个中来。 આ જો કાપ્યું. આ બીજું જે કાપ્યું હતું એ. ¿Le vais a quitar el chifre? No. ¿No se puede meter? આ રહ્યું જે કાપ્યું. Nada,僕なんです。忘れんようにな。あれ危ないしな。એ જો કાપા કેટલું મોટું છે. Dans les meilleurs, la moitié pour aider ça. Brancher ça. C'est pas ça peut dire. ઓલમોસ્ટ હવે પતવા આવ્યું છે આ ટેમ્પલ.
અને જરા 2 કે 3 વાર પડતા રહી ગઈ અને આ જો પાછળ ધીમે ધીમે આવે છે. મેં કીધું ધીમે ધીમે ચાલીને આવ. 2 વાર તો રહી ગઈ છે ને હવે ત્રીજી વાર રહી જાય એની પહેલાં અમે અહીંયાથી એક્ઝિટ લઈ લઈએ. કંઈક થયું. શું થયું? શું થયું? હા શું થયું? બોલ. નથી બોલ. ના બોલ, શું થયું? બોલ, ક્યાં હુઈ? નહીં બોલ. ઓકે. એટલું બ્યુટીફુલ છે યાર. ટેક્સી જોવાની બહુ જ સરસ યાર. આ મને કન્ટ્રી એટલી ગમી ને યાર. લાઈક એનો એવું થાય કે આપણે મૂવ તો નહીં બટ આમ વધારે વેકેશન એક્સટેન્ડ કરી લઈએ. એકદમ શાંત, લાઈક નો ન્યુસન્સ નથિંગ. નહીં તો બાલી જઈએ, બીજું કોઈ બી કન્ટ્રીમાં જઈને ક્યાંક ને ક્યાંક કશું જ ને કશું ન્યુસન્સ, ટ્રાફિક, પોલ્યુશન બધું રહેવાનું છે. પણ આ કન્ટ્રીમાં એવું કશું જ નથી. એટલી સ્થિરતા છે. તમે જ્યાં જાઓ ને તમને એવું જ લાઈક મેડિટેશનનો જ તમને અહેસાસ આવે. સુપર. બીજું એક ટેમ્પલ છે જ્યાં છે ને મંકીને પૂજવામાં આવે છે અને આવી રીતે આ લોકો નાની નાની લાઈક તો લાઈક મંકી તમને બેગ આપશે બરાબર. એમાં જ તમારી વિશ લખીને હેંગ કરી દેવાની. આવી રીતે હેંગ કરી દેશો ને અને બધી જગ્યા જો આવી રીતે બધાને હેંગ કરવાની અને મૂકી દેવાની તો એ વિશ પતી જશે. અને જો 3 મંકી મૂક્યું છે તો બુરા ન દેખે, બુરા ન સુને, બુરા ન બોલે. એવી રીતે 3 મંકી છે અને આવી રીતે બધા પોતપોતાની વિશ ત્યાં રાખી દેવાની. આ રહ્યા છે અહીંયા સ્કલ્પચર્સ ને બધું. જો હજુ કેટલું સરસ મારે. અને જેમણે મંદિર બનાવ્યું હતું એમનું કહેવાનું એવું છે કે એમનું ફેસ એટલે એંગ્રી છે બિકોઝ એમનું કહેવાનું મતલબ એ હતું કે તમારા બધાનું પોતાનું એંગર હું મારામાં લઈ લઉં છું પણ તમે લોકો ખુશ રહો અને સુખી રહો. આપણે અહીંયા જીવનમાં આવ્યા છીએ સુખી થવા માટે, ના કે ગુસ્સો કરવા માટે. અને છે ને એટલે એમને અને એ એમનું બી જેટલું એંગર ને બધું જોતા હતા ને બધું મંકીઝને જોતા હતા ને મંકીને એમને વર્શિપ કરતા હતા. એટલે એમને જે બી વિશ કરે, જે બી લોકો વિશ કરે ને આ પોટલીમાં લખીને અહીંયા મૂકી દે. અને આ પોટલી લેવા માટે ઓસ્ટ્રેલિયન $5 છે. બધા પોતાની વિશ લખી દેવાની. એટલા ઇન્ટરેસ્ટિંગ આ જગ્યા બધા ટેમ્પલ્સ છે ને. મેં તમને કીધું 1500 ટેમ્પલ છે. બધા પોતપોતાની શું કે વિશ કે જે બી દુઃખ હોય એના ઉપર બધા પ્રીસ્ટ છે અહીંયાના લોકોએ મંદિર બનાવ્યા છે. અમે અહીંયાથી અમારી જર્ની સ્ટાર્ટ કરી હતી અને અહીંયા પતાવી. હવે અહીંયા અમે જશું અમારું હોટલ ચેકિન કરવા. હોટલ ચેકિનમાં અમારો સામાન વામાન બધું મૂકીશું. એની પહેલાં અમે કંઈક ખાઈ લઈએ, થોડું લંચ કરી લઈએ, પછી અમે હોટલમાં ચેકિન કરવા જઈશું. તરત થાકી ગઈ છે એને હવે ચાલવું નથી ગમતું મેડમને. હવે એ થાકી ગઈ છે એટલે હવે એ હોટલ ચેકિન કરવા જશું અમે અહીંયાથી ઉબરમાં. બટ લેટ્સ સી એની પહેલાં કંઈક ખાવાનું સારું મળી જાય તો મજે. લેટ્સ સી. એમ તો મેં એક્ઝિટમાં એક જોયું ઇન્ડિયન મીટલીસ રેસ્ટોરન્ટ બટ એમાં નથી જવું. અમે રાતે જશું. પણ હવે લેટ્સ સી. રેસ્ટોરન્ટ બી એટલા ઇન્ટરેસ્ટિંગ છે ને બટ ઓનલી ફોર મીટ લવર્સ. જો